પોટલી વાળી લીધી છે. તો હવે આ પોટલીને આપણે મશીનમાં નાખી દઈશું. ચાલો કઈ રીતે હું તમને બતાવું. જો મસ્ત મજાના કપડાં છે ને હવે આપણે પલાળી દીધા છે અને આને હવે આપણે બંધ કરી દઈશું. અને આને હવે આપણે છે ને 10-15 મિનિટ સુધી પલળવા દેવાના છે. જોડી છે ને એમાં ક્યાંય ધોળો સારીનો ડાગે જોવા નહીં મળે. અને જો આ વ્હાઈટ રૂમાલ હતો સારી મસ્ત થઈ ગયો, ધોળો બગલા જેવો થઈ ગયો ને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો ને. અમારી ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અને જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને સવારનું આપણે હોય ને વાસી કામ, તો એ બધું વાસી કામ હાલે છે. અને આજે મેં નક્કી કર્યું છે કે ઓલી રૂમની સાફ સફાઈ કરી નાખવું એમ. રહોડું તો થઈ ગયું છે, તો કરવાની છે ઘરની સાફ સફાઈ. અને સ્પેશિયલી આજ ખાસ કરીને આપણે વોશિંગ મશીનનો વિડીયો બનાવવાનો છે. કેમ કે એક દિવસ હું છે ને બ્લોગમાં બોલી ગઈ હતી કે ધોળા કપડાં પણ છે ને હું મશીનમાં જ ધોઉં છું. અને મશીનમાં મારી પાસે એવી ટ્રીક છે ને કે ધોળા કપડાં એકદમ ધોળા ફૂલ જેવા થઈ જાય છે એમ. મેલ નથી રહેતો, વળિયા નથી રહેતા એમ. તો એ ટ્રીક કઈ છે ને એ હું તમને બતાવીશ. કેમ કે છે ને ઘણા બધાની કોમેન્ટ આવતી હોય કે તમે ઓલું ધોળું કપડાનું કહેતા હતા કે હારા થઈ જાય મશીનની અંદર, તો કઈ રીતે કરવાની એ અમને કહો એમ. તો કંઈ નહીં, હાલો કન્ટિન્યુ રહેજો. થોડીક પ્રોસેસ કરવી પડશે તમારે અને 2-3 વસ્તુ પણ એમાં ઉમેરવી પડશે, એટલે તમારા કપડાં એકદમ ધોળા બગલા જેવા થઈ જશે. એમાં મેલેય નથી રહેતો, વળિયું નથી રહેતું અને એકદમ મસ્ત થઈ જાય છે. આપણે હાથે ધોવાની જરૂર નથી પડતી એમ. તો કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ રહ્યો કે એમાં શું કરવાનું છે હું તમને બતાવું. તો ફેમિલી, જો હું પહેલાં તમને છે ને મારા મેલા કપડાં છે ને એ બતાવી દઉં કે જો આ રીતના કંઈક મેલા છે અને ધોવાય પછીનું રિઝલ્ટ પણ હું તમને બતાવીશ. તો જોઈ લો, આ સાજીદનો શર્ટ છે અને આ કોલરમાં જો કેટલો મેલ છે ને, બહુ એટલે બહુ જ મેલ છે. કેમ કે આ કલર એવો છે એટલે. અને એક જો આ સાજીદનું પેન્ટ છે અને આ ગ્રે કલરનું છે, તો એ પણ મેલું જ છે આમ જો. અને આ જો ખીસે કેટલા મેલના વળિયા છે કે નહીં. કેમ કે કારખાને જતા હોય ને એના કપડાં તો બગડે જ તે. હીરાનો પાવડર ઉડે ને એટલે વધારે કપડાં બગડે. તો ફેમિલી, જો કપડાંની છે ને આપણે ડાયરેક્ટ મશીનમાં નથી નાખવાના અને ડાયરેક્ટ લિક્વિડ નથી નાખવાનું. એમાં આપણે 2-3 વસ્તુ ઉમેરવાની છે. અને એ શું છે ને હું તમને પહેલાં બતાવી દઉં હાલ. તો એના માટે છે ને આપણે અહીંયા નિમક લેવાનું છે અને આપણે આ ખાવાનો સોડા આવે ને, બેકિંગ સોડા ખાવાનો આવે ને, ભજીયામાં નાખી કે નહીં, એ સોડા આપણે લેવાનો છે. તો આપણે છે ને 2 ચમચી આપણે મીઠું લેવાનું છે. 2 ચમચી મીઠું લેવાનું છે અને 1 ચમચી આ સોડા પાવડર લેવાનો છે આપણે. 2 ચમચી નિમક અને 1 ચમચી સોડા આપણે લઈ લીધો છે. અને આની અંદર હવે આપણે શું નાખવાનું છે ખબર? આની અંદર તમે જે કોઈ પાવડર વાપરતા હોય ને એ પાવડર, અને લિક્વિડ વાપરતા હોય તો મશીનની અંદર પહેલાં લિક્વિડ નાખી દેવાનું છે. તો હું તો છે ને પાવડર નથી વાપરતી, કેમ કે પાવડર વાપરવાથી મશીન ખરાબ થઈ જાય, એટલા માટે હું પાવડર નથી વાપરતી, હું લિક્વિડ જ વાપરું છું. તો હવે આને આપણે શું કરવાનું છે ખબર? એક મોજું લેવાનું છે અને એ મોજાની અંદર આપણે આ બધી વસ્તુ નાખી દેવાની છે. લીધો ને નિમક અને આપણે બેકિંગ સોડાની પોટલી વાળી લીધી છે. તો હવે આ પોટલીને આપણે મશીનમાં નાખી દઈશું. ચાલો કઈ રીતે હું તમને બતાવું. તો ફેમિલી, જો આ છે મારું વોશિંગ મશીન અને આ છે આપણે પોટલી બનાવી. પોટલી આપણે મશીનમાં નાખી દેવું. અને મેં જેમ કીધું એમ તમે પાવડર વાપરતા હોય ને તો પાવડર પોટલીની અંદર નાખવાનો છે. અને જો લિક્વિડ મારી જેમ વાપરતા હોય ને તો લિક્વિડ તમારે એમના મશીનની અંદર નાખી દેવાનું છે. જો ફેમિલી, આપણે લિક્વિડ અને પાવડરની પોટલી અંદર નાખી દીધી અને મશીન પણ ચાલુ કરી દીધું છે. અને મારે છે ને આ રેગ્યુલર જ હોય, હું કંઈ આમ અલગ અલગ નથી રાખતી. તો જો મારે 55 મિનિટ આમાં છે અને 4 ઉપર મેં પાણીનું પ્રેશર રાખ્યું છે. તો આપણે છે ને આમાં અડધી ટાંકી ભરાઈ જાય ને ત્યાં સુધી પાણી ભરવાનું છે અને પછી મશીનને બંધ કરી દેવાનું છે. તો જો ફેમિલી, આપણે અડધી ટાંકી પાણીની ભરાઈ ગઈ છે અને મસ્ત મજાનું લિક્વિડ અને નિમકની બધું મિક્સ થઈ ગયું છે. તો હવે છે ને આપણે એની અંદર કપડાં નાખી દઈશું. આપણે એક એક કરીને બધા કપડાં એમાં નાખી દેવું. તો મેં બધા કપડાં મશીનની અંદર નાખી દીધા છે. અને પછી આપણે લઈ લેવાનું છે એક વેવણું. વેવણું ન હોય તો લાકડી પણ ચાલે. તો આનાથી આપણે શું કરવાનું છે ખબર? કે આપણે આ જે કપડાં બધા નાખ્યા છે ને એને આપણે છે ને હરખાઈથી પલાળવાના છે એમ. જો આમ આપણે ઉપર નીચે કરશું ને એટલે કપડાં બધા આપણે હરખાઈથી પલળી જાય. જો મસ્ત મજાના કપડાં છે ને હવે આપણે પલાળી દીધા છે
અને આને હવે આપણે બંધ કરી દઈશું અને આને હવે આપણે છે ને 10-15 મિનિટ સુધી પલળવા દેવાના છે. ડાયરેક્ટ છે ને આપણે મશીન ચાલુ નથી કરવાનું. 10-15 મિનિટ થઈ જાય ને પછી આપણે મશીન ચાલુ કરવાનું છે. ત્યાં સુધી નથી કરવાનું. ત્યાં સુધીમાં છે ને એને પલળવા દેવાના છે. અને આપણે શું ભૂલ કરતા હોય ખબર? હું પહેલાં એમ જ કરતી કે પહેલાં છે ને કપડાં નાખી દઉં, લિક્વિડ નાખી દઉં અને મશીન ડાયરેક્ટ ચાલુ કરી દઉં, તો કપડાં કાંઈ સારા થતા નહીં. પણ પછી એક મારા ફ્રેન્ડ છે ને એણે મને આ રીતે કીધું હતું ધોવાનું, તો છે ને આનાથી કપડાં સારા થઈ જાય છે. હું તમને રિઝલ્ટ બતાવીશ. તો 10-15 મિનિટ સુધી પલળી જાય બસ પાછું આપણે મશીન ચાલુ કરી દેવું. તો ફેમિલી જો 10 મિનિટ થઈ ગઈ છે, મેં 10 મિનિટ સુધી રહેવા દીધું છે. તો હવે છે ને આપણે આ મશીનને પાછું ચાલુ કરવાનું છે. પણ એની અંદર હજી પણ એક વસ્તુ આપણે એડ કરવાની છે. એ શું છે ખબર? જો આ લીંબુ છે. અને હા, મને ખબર છે કે અત્યારે ઉનાળો હાલે છે તો લીંબુ બહુ મોંઘા છે, પણ કંઈ નહીં, ખાલી અડધું ફાટું નાખો ને તોય થઈ રહેશે. જો ખાલી અડધું ફાટું નાખશો ને તોય કામ થઈ જશે આપણું. તો મારી પાસે છે ને અત્યારે લીંબુ છે પણ ઓછા રસવાળા છે, એટલે મેં છે ને 2 લીંબુ કટિંગ કરી લીધા છે અને એની અંદરથી આપણે છે ને બીયા કાઢી લેવાના છે. પછી આમાં આપણે નીસરી દેવાનું છે. અને લીંબુ જો કે તમને બધાને ખબર જ હશે કે આ છે ને મેલ કાપવાનું કામ કરે છે એમ. તો રસ તો બરાબર નીકળો છે એટલે આપણે એક જ લીંબુ નાખશું અને બીયા છે ને કાઢી લેવાના છે. મારે જો એક બીયો અંદર વહી ગયો છે, એ હું હમણાં કાઢી લઈશ. તો કપડાને સફાઈ કરે ને તો આ લીંબુ છે. ખાસ કરીને આપણે લીંબુ નાખીએ ને તો લીંબુ મેલ કાપી નાખે. અને કપડાં આપણે 10-15 મિનિટ પલાળેલા છે એટલે છે ને મેલ જેટલો હશે ને બધું ઓગળી ગયું હશે, એટલે છે ને કપડું આપણું મસ્ત થઈ જશે. તો કંઈ નહીં, હવે હું પાછું મશીન ચાલુ કરી દઈશ. તો જો ફેમિલી, લીંબુ નાખીને આપણે મશીન પાછું ચાલુ કરી દીધું છે અને મેં છે ને અહીંયા પાણીનું પ્રેશર પણ ઓછું કરી નાખ્યું છે. તો મારા મશીનમાં તો કઈ રીતની સિસ્ટમ છે ખબર? કે મેં પહેલાં મશીન ચાલુ કર્યું હતું ને ત્યારે મને 55 મિનિટ હતી અને આપણે મશીન ચાલુ કર્યું એટલે મશીને તો એનો પ્રોગ્રામ ચાલુ કરી દીધો હોય, તો આપણે પ્રોગ્રામ જ્યાં અટકાવશું ને ત્યાંથી જ પ્રોગ્રામ ચાલુ થઈ જશે. તો જો મારે પહેલાં મેં શરૂ કર્યું હતું ને ત્યારે 55 મિનિટ હતી અને અત્યારે 47 મિનિટ થઈ ગઈ છે. તો છે ને હવે આપણે કપડાં ધોવાઈને પછી હું તમને બતાવીશ કે કઈ રીતના આપણે કપડાં ધોવાઈ ગયા છે, મેલ કપાઈ ગયો છે એમ. જો ફેમિલી, આપણે છે ને મશીનનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે તો આપણે ખોલી લઈશું અને હવે કપડાં આપણે કાઢી લઈશું. પછી હું તમને બતાવું. જોઈ તો તમે જોવો છો રૂમાલ કેટલો મસ્ત થઈ ગયો છે અને આમાં કપડામાં છે ને આટી ચડી ગઈ છે. કંઈ નહીં, હું પહેલાં કપડાં બધા કાઢી નાખું અને પછી હું તમને બતાવું આપણું ફાઇનલ રિઝલ્ટ. ફેમિલી, જો બધા કપડાનું મશીનમાં કાઢી લીધા છે અને હવે ફાઇનલ રિઝલ્ટ હું તમને આનું બતાવીશ. મેં છે ને કલરિંગને બધા કપડાં ભેળા જ નાખ્યા હતા અને નિમક નાખીએ ને એટલે આપણો કલર છૂટે નહીં ને એટલા લીધા બેહે નહીં. અને બહુ કલર જાતો હોય ને તો એવા કપડાં ભેગા નહીં નાખવાના. તો આમ જો આ છે સાવીકની આખી કાળી કપડાની જોડ. અને અમુક આપણે છે ને એમના ડાયરેક્ટ કપડાં નાખી દેવી ને તો આમાં છે ને સારી જેવું વળી જાય અને થોડા ડાર્ક પણ પડી જાય. એવા આપણે કાળા કપડાં હોય ને એની અંદર તો જો એ પણ નથી રહેતા, એકદમ કપડું સમકી જ જાય, જાણે કેમ નવા હોય એ રીતના જ થઈ જાય. જો આ કાળો છે, આ કાળી જોડી છે ને એમાં ક્યાંય ધોળો સારીનો ડાગે જોવા નહીં મળે. અને જો આ વ્હાઈટ રૂમાલ હતો સારી મસ્ત થઈ ગયો, થોડો બગલા જેવો થઈ ગયો ને. આ શર્ટ મેં તમને આગળ બતાવ્યો હતો, જો આગળ શર્ટ મેં તમને બતાવ્યો હતો કેવો મેલ હતો. જો ભયો ગયો ને મસ્ત થઈ ગયો ને ધોળો. કાંઈ નહીં, મારે તો કપડાં મસ્ત ધોળા ફૂલ બગલા જેવા થઈ જાય છે. તમે પણ ઘરે ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ કરજો કે કાંઈ ડિફરન્ટ પડ્યો કે નહીં. પહેલાં છે ને હું એમના જ કપડાં નાખી દેવી, પછી મારા ફ્રેન્ડે મને કીધું કે આ રીતનું ધોવાય, એટલે ત્યાર પછી મેં છે ને કપડાં હું પલાળી રાખું ને પછી ધોઉં છું. પહેલાં તો મેં એમનો ડાયરેક્ટ નાખી જ દેતી. તો મને તો ફરક લાગે છે. હવે જો તમને ફરક લાગે ને તો મને કોમેન્ટ કરજો ને ઘરે ટ્રાય કરજો. અને આજે મેં છે ને ધૂળઝાળા પણ ખેરા છે ઓલી રૂમના, તો હું એ બધું કામ કરું છું એટલે હું આખી પલ્લી પણ દઈશું. તો કાંઈ નહીં, અમારો વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરજો. બપોર હમણાં થી ઉભા રહી સાંજે જમવાનું.